રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસની મધ્યમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું છે. અશ્વિનના આ નિર્ણયની કોઈને અપેક્ષા નહોતી. તેની નિવૃત્તિના સમયને લઈને ઘણા પૂર્વ ક્રિકેટરોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. રવિચંદ્રન અશ્વિનના પરિવારના ઘણા લોકો પણ તેના આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે. અશ્વિન ગુરુવારે ચેન્નાઈ પરત ફર્યો અને તેના પરિવારને મળ્યો હતો. આ દરમિયાન તેના પિતાએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના પુત્ર અશ્વિનનું અપમાન કરવામાં આવી રહ્યું છે, જે તેમના મતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અશ્વિનની અચાનક નિવૃત્તિનું કારણ હોઈ શકે છે. અશ્વિનના પિતાના આ નિવેદનથી ભારતીય ટીમ મેનેજમેન્ટ પર પ્રશ્નો ઉભા થયા છે. જો વાત કરવામાં આવે તો અશ્વિન 2011માં ઓડીઆઈ વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો. તે 2011 ઓડીઆઈ વર્લ્ડ કપના પ્રારંભિક તબક્કામાં રમ્યો હતો, પરંતુ તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને વરસાદથી પ્રભાવિત ફાઇનલ મેચમાં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.